આપણે ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. એ ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રની અંદર આપણે મહાદેવજી ભગવાન કૃષ્ણના દર્શન કરવા આવે છે એ લીલા ચાલે છે. એમાં યશોદા દાસીને કહે છે કે દાસી, આપણા આંગણે કોઈ સંત પધાર્યા છે તો જા એને ફળની ભિક્ષા દી આવ. એટલે ઈ ફળની ભિક્ષા દેવા જાય છે તો શિવજીની આંખ અડધી બંધ હતી, અડધી ખુલેલી હતી, મતલબ બ્રહ્માનંદમાં મસ્ત હતા. શિવજી બ્રહ્માનંદમાં મસ્ત હતા. એટલે કે છે જેની આંખમાં કૃષ્ણ હોય અથવા તો જે બ્રહ્માનંદ કેતા ભગવાનના આનંદમાં ડૂબેલો હોય એ સાધુ શ્રેષ્ઠ. સાધુની ઓળખાણ એની આંખથી થતી હોય છે. આવી વસ્તુ છે. એટલે એ બ્રહ્માનંદમાં મસ્ત હતા મહાદેવજી. અને દાસી આવીને મહાદેવને હાથ જોડે છે અને કે છે, મહારાજ, યશોદા મૈયાએ તમને ભિક્ષા આપી છે તો આ ભિક્ષા સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો. તો શિવજીએ આંખે ન ખોઈલી. આંખ એટલા માટે ન ખોઈલી કારણ કે શિવજીને ભિક્ષા નહોતી જોતી પણ દર્શન જોતા હતા. તો હવે ફળફ્રૂટ ઉપર હું શિવજી આંખ નાખી? ફળફ્રૂટ તો એને જોતા નહોતા શિવજીને. એટલે શિવજીએ આંખ પણ ખોલી નહીં અને બોલ્યા કે હું ભિક્ષા માટે સાધુ નથી થયો. મૈયાએ કે હું તો બાલ કૃષ્ણના દર્શન કરવા માટે સાધુ થયો છું. મારા ગુરુએ કીધું તું. મહાદેવજી એમ કહે છે કે પરમાત્મા ગોકુળમાં પ્રગટ થયા છે કે યશોદા મૈયાના ઘરે પ્રગટ થયા છે. તો હું તો ઈ યશોદાના ઘરે જે કૃષ્ણ પ્રગટ થયા છે એના દર્શન કરવા આવ્યો છું. તો કૃષ્ણને બારે લઈ આવો, મારે એના દર્શન કરવા છે. મહાદેવજી એમ કહે છે. તો કે મારા ગુરુના વચન કોઈ મિથ્યા ન હોય. શિવજી કહે એને કીધું છે કે ગોકુળમાં પ્રગટ થયા એટલે પ્રગટ થયા જ હોય. એટલે હું કેટલેય દૂરથી બાલકૃષ્ણ લાલના દર્શન કરવા આવ્યો છું. એટલે દાસી અંદર ગઈ. એને ખબર પડી ગઈ કે આ સાધુ કઈ ફળનો ભૂખ્યો નથી, કે આ સાધુને જર ઝવેરાત કે એવું કઈ જોતું નથી. એટલે દાસી અંદર ગઈ અને જશોદાને કહે છે કે માં, સાધુ મહારાજ તો એવું બોલે છે કે એના ગુરુએ કીધું છે કે ગોકુળમાં પરમાત્મા પ્રગટ થયા છે અને હું તો ભગવાનના દર્શન માટે સાધુ થયો છું. એ કહે છે કે યશોદાને કયો કે બાલકૃષ્ણને લઈને બહાર આવે, મારે એના દર્શન કરવા છે. તો યશોદા માતાને આશ્ચર્ય થયું. યશોદાને આશ્ચર્ય એ થયું કે મારે અહીંયા બાલક થયું છે એ આ સાધુને કેમ ખબર પડી? આશ્ચર્ય તો થાય ને. નકર માણસ ફળફ્રૂટની ભિક્ષા માગે કે જર ઝવેરાતની ભિક્ષા માગે, સીધા બાળકના દર્શનની ભિક્ષા માંગી. એટલે જશોદાને એવું થયું કે મારા ઘરે બાળક હજી 3-4 દિવસ જન્મ્યું છે તો આ સાધુને કેમ ખબર પડી ગઈ? અને એના ગુરુએ કીધું છે કે ગોકુળમાં ભગવાન આવવાના છે એમ. યશોદા કે આ તો કોઈ અલૌકિક સાધુ લાગે છે. એટલે યશોદા મૈયા ઝરૂખામાં આવ્યા. ઝરૂખામાંથી જોયું કે જોવું તો ખરા કોણ સાધુ છે. તો જોયું તેને લાગ્યું કે જાણે સાક્ષાત ભગવાન શંકર જ ઉભા છે. પણ સાધુના વેશમાં હતા ને એટલે જશોદાજી થોડાક ભ્રમિત તો થઈ ગયા કે શંકર છે કે સાધુ છે. છતાં પણ મહાદેવનું તેજ એને આકર્ષિત કરે છે. ભાઈ કોઈનું તેજ તો છુપાયું નથી, છુપાતું ને. મહાદેવ ભલે સાધુના વેશમાં આવ્યા હતા પણ સાક્ષાત શિવજી હતા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. એનું ગૌર શરીર, તેજસ્વી શરીર અને આંખની કરુણા એ થોડી કઈ હંતાયેલી રહી. એટલે જશોદાને આકર્ષણ તો થયું કે સાધુ મહારાજ તો તેજસ્વી છે, શંકર ભગવાન જેવા દેખાય છે. પણ તોય મૈયા જશોદા ઝરોખામાંથી બોલે છે કે મહારાજ, અમે તો સંસારમાં ફસાયેલા જીવ છીએ. અમે તમને શું ઓળખી શકીએ કે તમે કોણ છો? તમે તો કોઈ મોટા સિદ્ધ મહાત્મા લાગો છો, મહાન પુરુષ લાગો છો. એટલે હું તમને વંદન કરું છું. પણ મારા લાલાને હું બહાર નહીં લઈ આવું કે ડરી જશે તમારાથી. તમને જો ભિક્ષા ઓછી લાગતી હોય, જશોદાજી કહે, તો હું ભિક્ષા વધુ આપી દઉં. કે બોલો તમારે કમંડલું જોઈ છે
કે કંબલ જોઈ છે કે હીરા ઝવેરાત તમારે શું જોઈ છે, જે જોતું હોય હું તમને આપું છે, પણ લાલાને બારે નહીં કાઢવું છે. મારો લાલો કોમળ છે, તમારા ગળામાં સર્પો લટકાવેલા છે, મારો લાલો ડરી જશે, મારા લાલાને ભય લાગશે, એટલે લાલાને હું બારે નહીં કાઢું, જશોદાજી કહે છે. ભાઈ એક તરફ જશોદાનો વાત્સલ્ય ભાવ છે, તો બીજી તરફ મહાદેવનો ઐશ્વર્ય ભાવ છે. જશોદાને એમ લાગે છે કે લાલો ડરી જશે, પણ મહાદેવને તો ખબર છે ને કે આ કાળનો પણ કાળ છે, આ કઈ કોઈના બાપથી ડરે એવો નથી. કારણ કે શિવજી કૃષ્ણને ઐશ્વર્ય ભાવે જુએ છે કે ભગવાનનો અવતાર થયો છે, ને જશોદાને માધુર્ય છે કે ભાઈ મારું બાળક, ન તો ઘણી માં હરખાઈ જાય ને કે જો ફલાણો સાધુ મારા બાળકને ભગવાનનો અવતાર કહે છે, તો જશોદા હરખાણા નહીં, કારણ કે એને તો ડર લાગ્યો કે ક્યાંક આવું સાચું ખોટું બોલીને કોઈ સાધુ મારા લાલાને નુકસાન ન કરી જાય, મારો લાલો તો મારું બાળક જ છે, ભગવાન છે જ નહીં. જશોદાનો આવો વ્રજમાં આમ પણ માધુર્ય પ્રધાન હતું, માધુર્ય પ્રધાન હતું, એટલે જ કાનુડા અહીંયા છે ને ઐશ્વર્ય દેખાયેલું છે, પણ વ્રજવાસીઓ કોઈ માયનું નથી. 7 દીમાં ગોવર્ધન પર્વત ઉપાડવો એ કાનુડાએ ઐશ્વર્ય દેખાયેલું જ હતું, પણ ઈ ઐશ્વર્યને વ્રજવાસી માનતા નથી. એમ જ માને છે કે અમારા લાલામાં કોઈ વિષ્ણુનો આવેશ આવ્યો હતો અને ગોવર્ધન ઉપાડી લીધો, બાકી અમારો કાનુડો તો કોમળ છે, ઈ કોઈ દી ગોવર્ધન ઉપાડી શકે નહીં. આવી વસ્તુ છે. તો જશોદા કહે છે કે હું લાલાને બારે નહીં કાઢું કે. તો શિવજીએ હાસ્ય કર્યું, સ્મિત કર્યું, શિવજી હસે છે અને હસીને કહે છે મૈયા તારા લાલાને ડર નહીં લાગે કે, કારણ કે તારો લાલો દેવનો પણ દેવ છે અને કાળનો પણ કાળ છે. કાળનો પણ કાળ છે, એટલે કાળના નિયંતા પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. આજે આખા જગતને કાળ મારી નાખે છે ને, એ કાળ પણ કૃષ્ણની આજ્ઞાથી મનુષ્યને મારે છે. એટલે કૃષ્ણ કાળનો પણ કાળ છે, એટલે જેને કૃષ્ણનો આશ્રય લઈ લીધો છે એને કાળનો ભય રાખવાનો રહેતો નથી, એને કોઈ પણ પ્રકારનો ભય રહેતો જ નથી. કારણ કે કૃષ્ણ તું ભગવાન સ્વયં, કૃષ્ણથી કોઈ મોટો ભગવાન જ નથી, તો પછી એનો આશ્રય લઈએ એને ડરવાની શું જરૂર છે? એને પછી ડરવાની કોઈ જરૂર નથી. એટલે શિવજી કહે છે કે માં તારું છોકરું કાળનું કાળ છે, કે સંતોનું સર્વસ્વ છે ને શિવજીનું તો એ ધન છે. શિવ કો ધન સન તન કો સરબસ, એવું એક પદ પણ છે. તો કે શિવજીનું તો ધન છે, દેવોનો દેવ છે, કાળનો કાળ છે, માં નહીં ડરે, તું એને બારે લઈ આવે. તો જશોદા મૈયા છે ને એ બિચારા ભણેલા ગણેલા ઓછું હતા, એટલે જશોદા મૈયા કાળનો કાળ છે ને તારો દીકરો મોટો છે ને એવી વાતો સમજી શકે નહીં, કારણ કે તો ભણેલા જ ઓછું હતા. એટલે જશોદા કહે છે મહારાજ આ તમે શું બોલો છો, મારો દીકરો કઈ કાળનો કાળ હોઈ શકે કે હજી 4 દિવસની ઉંમર છે એની, 8મ દિવસે આવ્યો, આજે 12 થઈ, 4 દીની ઉંમર છે, અને તમે એને કાળનો કાળ કહો છો. મારો દીકરો કેવી રીતે કાળનો કાળ બને? હું તો એટલું જ જાણું છું કે ઈ મારો દીકરો છે અને હું એની માં છું કે, બાકી આ તમારી બાબા કે વાત માનવા હું તૈયાર નથી કે, તમે શું બોલો છો? તો શિવજી કે મૈયા હું બોલું ઈ તને નહીં સમજાય, તું તારા લાલાને બહાર લઈ આવ, ઈ મને ઓળખી જશે, તું નહીં ઓળખી હકી કે, પણ તારો લાલો છે ને ઈ મને ઓળખી જશે, એટલે એને તું બારે લેતી આવી કે. બહુ પ્રસન્ન થશે, મને જોઈને બહુ પ્રસન્ન થશે કે અમારી જૂની ઓળખાણ છે, શિવજી એમ કહે છે. તો શિવજી ને કૃષ્ણની આમે જૂની ઓળખાણ તો છે જ, કારણ કે હરિ અને હર એક જ છે, અલગ છે જ નહીં, એટલે એક જ છે, એટલે એની જૂની ઓળખાણ તો હોય ને. અને શિવજી જ રાધા રાણી બને છે, અષ્ટપટરાણી બને છે શિવજી. એનું પ્રમાણ મને ગીતા પ્રેસની ચોપડીમાં તો મળ્યું હતું, પણ દેવી પુરાણ કરીને ગીતા પ્રેસ વાળાએ બહાર પાડ્યું છે. એ દેવી પુરાણમાં આ અધ્યાય આવે છે કે શિવજી જ રાધા બને છે અને અષ્ટપટરાણી બને છે કૃષ્ણની સેવા માટે. હાલાકી અધ્યાય વાંચવાનો મને સમય મળ્યો નથી, પણ મારે એમાં જરૂર નજર નાખવી છે, કારણ કે આ તગડું પ્રમાણ છે કે શિવ જ રાધા બને છે. દેવી પુરાણનું પ્રમાણ છે, વેદવ્યાસજીએ લખેલું છે. વેદવ્યાસજીએ 18 મોટા પુરાણ લખ્યા અને 18 ઉપપુરાણ એટલે નાના પુરાણ લખ્યા. આમ પુરાણ જોઈએ તો 36 છે, 18 મોટા
અને ઉપપુરાણ નાના, એમાં આ દેવી પુરાણ છે ને ઉપપુરાણ છે, નાનું પુરાણ છે, એના પાના ઓછા છે, ખાલી 600 પાનામાં તો આખું પુરાણ પૂરું થઈ જાય છે. તો ઈ દેવી પુરાણમાં આ વાત આવે છે કે શિવજી જ રાધા બને છે ને અષ્ટપટરાણી બને છે. અને મને શાસ્ત્રનું પ્રમાણ મળે એટલે હું સિંહ જેવો બની જાઉં. પછી એમાં કોઈનું કાંઈ હાલે નહીં. એટલે શિવજી, રાધા રાણી, કૃષ્ણ કે પાર્વતી કે રામ કે સીતા એક છે ને છે, એ આજ નહીં તો કાલે સાધકે માનવું જ પડશે, ત્યાં સુધી એની ભગવત પ્રાપ્તિ નહીં થાય. હા, એક વસ્તુ છે કે રાધા રાણીને શ્રેષ્ઠ માને ને બીજાની નિંદા ન કરે ને તો આગળ જતા એને તત્વની ઓળખાણ થઈ જાય છે. પણ જો એ નિંદા કરશે બીજાની કે બીજા નીચા તો તત્વ પ્રાપ્તિ કદાપી સંભવ નથી. કોઈ મારી પાસે સ્ટેમ્પ પેપર ઉપર લખાવવું હોય તો હું લખી દઉં કે બીજાની નિંદા કરશે તો એને તત્વ પ્રાપ્તિ સંભવ નથી. બાકી ભગવાન બધા એક જ છે, વાસુદેવ સર્વમ, એક જ ભગવાન છે, બીજા કોઈ ભગવાન સંસારમાં છે જ નહીં, એમ જ માનીને હાલવું જોઈએ. તો શિવજી કહે છે તમારો કાનુડો મને ઓળખે છે, હું કાનુડાને ઓળખું છું, અમે બે એકબીજાને ઓળખી છીએ, મૈયા ચિંતા ના કરો. તો વળી યશોદાને આશ્ચર્ય થયું કે મહારાજ આ તમે શું બોલો છો, કઈ ખબર નથી પડતી. કે હું આવડી મોટી થઈ તો મેં તમને આજ સુધી જોયા નથી, તો મારા 4-5 દિવસના લાલાએ તમને ક્યાં જોયા હોય. જશોદા શરીરને લઈને વાત કરે છે અને શિવજી તત્વને લઈને વાત કરે છે. શરીરની દ્રષ્ટિએ તો કૃષ્ણ 4 દીના છે અને કોઈ દી મહાદેવને જોયા નથી, પણ તત્વ દ્રષ્ટિથી તો કૈલાસમાં અને ગોલોકમાં એમાં શિવજીનું અનેક વાર મિલન થયેલું છે તત્વની દ્રષ્ટિથી. એટલે તત્વની દ્રષ્ટિથી એક જ છે. એટલે શિવજીએ કેટલી વાર કૃષ્ણના દર્શન કરેલા છે, પણ અહીંયા જશોદાજી બિચારી શરીરને લઈને જોવે છે કે મારો લાલો નાનો છે, તો શિવજી કઈ રીતે ઓળખતા હોય, એવી રીતે આખી વાત કરે છે. તો શંકર ભગવાન કહે છે મૈયા હું કોઈ દી જૂઠ નથી બોલતો, સત્ય જ બોલું છું, કનૈયો પ્રસન્ન થઈ જશે, તું એને બહાર